नमस्कार, मैं रिया। आप देख रहे हैं गांधीनगर का सबसे पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। सेल्फ स्टार्टर ऑफ गुजरात गांधीनगर अहमदाबाद जोन द्वारा स्नेह मिलन का आयोजन किया गया था। अहमदाबाद स्थित मदरहुड फाउंडेशन पर आयोजित इस स्नेह मिलन समारोह में मुख्य अतिथि जॉइंट कमिश्नर हायर एजुकेशन गांधीनगर ने हाजिर सभी सेवा कर्मियों का स्वागत किया था और उनके सेवा कार्यों की प्रशंसा की थी। स्नेह मिलन कार्यक्रम के आयोजक और मदरहुड फाउंडेशन के फाउंडर चेयरमैन डॉक्टर ट्विंकल पटेल जी ने इस मौके पर बताया था कि सब सेवा कर्मियों के साथ मिलने से ही ज्यादा से ज्यादा जरूरतमंद लोगों तक सेवाएं पहुंचाई जा सकती है। अलग अलग एनजीओ के प्रतिनिधियों द्वारा की जाने वाली सेवाओं के बारे में जानकारी देने के बाद कार्यक्रम के अतिथि विशेष डॉक्टर CA अच्युत दानी जी ने हाजिर सभी को प्रोत्साहित कर उनका मान बढ़ाया था। इस पूरे कार्यक्रम का सफल संचालन NICM के एसोसिएट प्रोफेसर डॉक्टर शशिकांत भगत जी द्वारा किया गया था। नारायण माधु, जॉइंट कमिश्नर हायर एजुकेशन गांधीनगर। સેલ્ફ સ્ટાર્ટર્સ ઓફ ગુજરાત દ્વારા અમદાવાદ અને ગાંધીનગરની સેવાભાવી સંસ્થાઓનું સ્નેહ મિલન યોજાઈ ગયું। એમાં લગભગ 20થી 25 સેવાભાવી સંસ્થાઓ આજે ભેગી થઈ હતી અને સારા કાર્ય કરનારા લોકો ભેગા થાય અને એક દિશામાં કામ કરે તો એકબીજાના રિસોર્સનો ઉપયોગ થઈ શકે અને વધુ સારું કામ થઈ શકે એટલા માટે આજનું સ્નેહ મિલન રાખ્યું હતું। આ ત્રીજું સ્નેહ મિલન છે। એમાં વધુને વધુ લોકો નવા લોકો જોડાતા જાય છે અને વધુમાં વધુ ઉત્સાહથી લોકો કામ કરતા થાય છે। એ આજના સ્નેહ મિલનની ફલશ્રુતિ છે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર અચ્યુત દાણી છે। હું JG યુનિવર્સિટીમાં ડાયરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ છું। આજે મધરહુડ ફાઉન્ડેશનના નેજા હેઠળ ડૉક્ટર ટ્વિંકલ પટેલ અને જોઈન્ટ કમિશનર હાયર એજ્યુકેશન શ્રી નારાયણ માધુ સાહેબના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરમાં તથા અમદાવાદ શહેરની આજુબાજુના વિસ્તારમાં કાર્યરત એવા જે લોકો સોશિયલ સર્વિસ કરે છે અથવા જે લોકો સોશિયલ એન્ટરપ્રેન્યોર્સ છે અને એ લોકો એક પ્લેટફોર્મ પર ભેગા થઈને પોતાના વિચારોની આપ-લે કરી શકે એના માટેની એક વ્યવસ્થાના ભાગરૂપે અમે લોકો એકત્રિત થયેલા। અલગ અલગ જગ્યાએથી આવેલા અલગ અલગ લોકોએ તે પોતે કયા કાર્યક્ષેત્રમાં શું કામ કરે છે એની માહિતી આપી અને આ જ કોન્સેપ્ટના આધારે એક સેલ્ફ સ્ટાર્ટર ગ્રુપ અમદાવાદનું નિર્માણ થઈ રહ્યું છે જે અમદાવાદ સિવાય બરોડામાં પણ અત્યારે કાર્યરત છે અને ધીરે ધીરે આ પ્રવૃત્તિને આગળ લઈ જવા માટે આ NGO મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ NGO મીટમાં આવેલા તમામ મહાનુભાવોએ તે લોકો અત્યાર સુધી શું કાર્ય કરે છે અને આગળ શું કરવા માગે છે એની માહિતી અન્ય મિત્રો સાથે શેર કરી અને સામસામે આ માહિતીની આપ-લે કર્યા પછી આગળ આ જ પ્રવૃત્તિને બધાએ ભેગા થઈને એક મંચ ઉપર લાવીને કઈ રીતે આગળ લઈ જવું એના માટે વિચાર વિમર્શ કર્યો, મંથન કર્યું અને એટ ધી એન્ડ અમે બધા જ લોકો ભેગા થઈને એક એવી વસ્તુનો નિર્ધાર કર્યો છે કે જે આ એક થોટને, આ એક બીજ જે અત્યારે રોપાયું છે એને વટવૃક્ષ બનાવવા માટે દરેક વ્યક્તિ પોતાની રીતે શું શું કોન્ટ્રીબ્યુશન આપી શકે તેના માટે દરેક વ્યક્તિ એકબીજા સાથે પરિચયમાં રહેશે, એકબીજા સાથે કોન્ટેક્ટમાં રહેશે અને સ્લોલી અને ગ્રેજ્યુઅલી આ પરિવારને મોટો બનાવવાની પ્રયત્ન કે કોશિશ કરવામાં આવશે। હેલો એવરીવન, મારું નામ ડૉક્ટર ટ્વિંકલ પટેલ છે। મધરહુડ ફાઉન્ડેશનના ફાઉન્ડર તરીકે વર્ક કરું છું અને મધરહુડ હોસ્પિટલ, મિરાસ્ટર્સ હોસ્પિટલ સાથે જોડાયેલી છું। સાથે સાથે ઘણી સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલી છું। એક સોશિયલ એન્ટરપ્રેન્યોર તરીકે વર્ક કરું છું। સે નો ટુ ડ્રગ્સ, વુમેન એમ્પાવરમેન્ટ, વિમેન્સ હેલ્થ, ગર્લ્સ એજ્યુકેશન, ચાઇલ્ડ હેલ્થ, ચાઇલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ, ઘણા બધા વિષયો ઉપર અને હેલ્થ કેર ઉપર વર્ક કરી રહ્યા છીએ। આજે એક મધરહુડ ફાઉન્ડેશનમાં સરસ મજાનું નાનકડું NGO મીટનું આયોજન થયું હતું નારાયણ માધુ સરના ગાઈડન્સ નીચે અને લગભગ દરેક ક્ષેત્રમાં વર્ક કરતા સોશિયલ એન્ટરપ્રેન્યોર અને NGOs અને ફાઉન્ડેશન્સવાળા બધા ભેગા થયા હતા અને એમને એમના સરસ વિચારોની પ્રસ્તુતિ કરી અને કેવી રીતે અલગ અલગ ડોટ્સને જોઈન કરીને બધા એક જ વિઝન અને મિશન માટે, એક જ મોટો માટે ભેગા થઈને સમાજના બેટરમેન્ટ માટે, કમ્યુનિટીના બેટરમેન્ટ માટે વર્ક કરી શકે એનું આજે એક સરસ મજાનું એક કહેવાય ને કે એનું આ મિટિંગ પછી એક નવું બધાને દેખાયું, એક ઓપન અપ થયું। એટલે આઈ એપ્રિશિએટ ધેટ અને થેન્ક યુ વેરી મચ કે મને આને હોસ્ટ કરવાનો મોકો મળ્યો અને આજની મીટિંગ માટે બધાને આવવા બદલ ધન્યવાદ। થેન્ક યુ વેરી મચ। संविधान दिवस के अंतर्गत नेहरू युवा केंद्र संगठन गांधीनगर द्वारा दहगाम के लिहोड़ा गांव में एक कार्यक्रम का आयोजन किया गया था, जिसमें स्वयंसेवक मंथन शाह और ऋत्वी शाह और उर्वी देसाई ने अपनी पूरी सेवाएं दी थी। लिहोड़ा गांव के गायत्री विद्या मंदिर के प्रिंसिपल बेजी चौधरी मुख्य मेहमान के तौर पर उपस्थित रहे थे।
इस कार्यक्रम में सभी युवकों को संविधान दिन के बारे में जानकारी दी गई थी और संविधान का महत्व समझाया गया था। कड़ी सर्व विश्वविद्यालय द्वारा आयोजित सर्व नेतृत्व कार्यक्रम में 12 वर्ष की आर्या चावड़ा का व्याख्यान का आयोजन किया गया था। कड़ी सर्व विश्वविद्यालय द्वारा आयोजित सर्व नेतृत्व कार्यक्रम में गेस्ट स्पीकर के तौर पर सिर्फ 12 वर्ष की उम्र के अनोखे इतिहास लिखती 8 पुस्तकों की लेखक, वक्ता, चित्रकार, पर्यावरण और संस्कृति का जतन करके एक्टिविटीज वाली आर्या चावड़ा उपस्थित रही थी, जहां उन्होंने अपने विचार और विविध कार्यों के बारे में उपस्थित सभी को प्रेरित और मंत्रमुग्ध कर दिया था। सिर्फ 6 वर्ष की खेलने कूदने की उम्र से ही वंचित कैंसर के पेशेंट्स के कल्याण के लिए अनोखे तरीके से आर्थिक सहाय एकत्र करने का विचार आया। अपने खुद द्वारा बनाए गए चित्रों की प्रदर्शनी कर साथ ही अपने द्वारा लिखी गई कविता और पुस्तक की बिक्री से एकत्रित हुई धनराशि का संपूर्ण उपयोग जरूरतमंद कैंसर पेशेंट्स के लिए किया जाता है। 12 वर्ष की बेटी के पुस्तक का यूनेस्को नई दिल्ली और यूनाइटेड नेशंस इंडिया द्वारा समर्थन और प्रकाशन किया गया है। यूनेस्को डिजिटल लाइब्रेरी और यूनेस्को ग्लोबल सिटीजनशिप एजुकेशन जैसे डिजिटल प्लेटफॉर्म पर भी आर्या के पुस्तक प्रकाशित किए गए हैं। आर्या अनेक सरकारी और प्राइवेट स्कूल, कॉलेजेस साथ ही विविध संस्थाओं में पर्यावरण और सांस्कृतिक जतन के बारे में लोगों में जागरूकता फैलाने का अद्भुत कार्य कर रही हैं। पिछले 4 वर्षों से अनेक राष्ट्रीय और अंतर्राष्ट्रीय प्लेटफॉर्म पर भारतीय संस्कृति का प्रचार प्रसार करने हेतु से भारत का प्रतिनिधित्व कर रही हैं। नेशनल एनवायरनमेंट यूथ फोरम 2021 का पर्यावरण संरक्षण गतिविधि अंतर्गत आर्या ने भारत भर में 75 से ज्यादा यूनिवर्सिटीज में, 350 से ज्यादा कॉलेजेस में और 25,000 से ज्यादा विद्यार्थियों के साथ संवाद कर युवा पीढ़ी का हौसला बढ़ाया है। समग्र कार्यक्रम कड़ी सर्व विश्वविद्यालय के प्रेसिडेंट वल्लभ भाई पटेल के मार्गदर्शन में हुआ था, जिसमें सर्व विद्यालय के 15 कॉलेजेस के 80 जितने विद्यार्थी और पूर्व विद्यार्थी जुड़े थे। इस समग्र कार्यक्रम का सफल संचालन और संकलन सर्व नेतृत्व के संयोजक डॉक्टर धर्मेंद्र पटेल, प्रोफेसर सूरज मुंजानी और राहुल सुखड़िया द्वारा किया गया था। तस्वीरें गांधीनगर में जानकारी देने के लिए 8401088677 पर व्हाट्सएप या कॉल कर सकते हैं। लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए गांधीनगर का पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर।